બાપ લારીવારની ચાલુ થઈ ગઈ છે પહેલા જબરદસ્ત ગેપ હતો બાપ દેશ વિદેશમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાત મહારાષ્ટ્ર અમેરિકા આફ્રિકા બધે જાય છે જે બોલજો બાપ જે ટીવી માંથી હોય કોઈ અવાજ સાંભળતા હોય દેશ વિદેશમાં જે બોલો કોઈ પગલ તમારા કામ કરી દે છે કારણ કે તમારા ભાવની ભૂમિ છે બોલીએ મોગલ માતની આદિયાવર માતની મહામાયા મોમાય માતની મનસા દેવી માતની વરવાળા હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર આજે મંગળવાર હે અઢારે વરણ મા મોગલનો પ્રાર્થના કરું છું હે મા મોગલ અઢારે વરણના તું રખવાળા કરજે મા જે કહેના કરેલા મુકેલા વિજ્ઞાન આવરણ માં મને દઈ દેજે પડતું એને બધાને સુખી રાખજે ભરવાની એવી મા મોગલને પ્રાર્થના જે દેશ વિદેશમાં દીકરા દીકરીઓ માને માનવા વાળા મિત્રો તત્વ એક જ છે પણ નામ જુદા છે આવી ભગવતી મા મણિધર મોગલ કબરાવ ધામ કચ્છ અસંખ્ય કામ કરે છે મૂળ વિશ્વાસ પણ અમારા ચારણોમાં જે જગદંબાયું થઈ ગયું મિત્રો ખરેખર અમે દુર્ભાગ્ય કેટલા છે અને હે ચારણો જે જગદંબાયું જન્મ લીધા છે એ ઇતિહાસ ને આપણે હવે થોડાક ઉજાગર કરો બાપ બીજાના માટે થાય ત્યારે કે વારે ગઈ છે બીજાના કામ માટે ગઈ છે ક્યાંના નામ લેવા ને ક્યાંના ન લેવા મિત્રો આ ચારણ જગદંબા ચારણ પેટ સુંદર હોય બાપ કારણ કે ચારણના પેટ સુંદર હોય અહીંયા જ આયુ જન્મે ચારણ પાપી નો હોય બાપ ચારણ મોટા મનવાળો હોય ચારણનું પેટ સુંદર હોય સાંભળેલી વાત હોય તો એમ કે હું પ્યારો છું ખોટી વાત હોય તો એમ કે હું સાંભળી નથી મેં પ્યારો છું આ ચારણ હાથું કહેવો વાળો ચારણ પણ મારે 1 મિનિટ વાત કરવી છે વાસળિયા કોરને જેને ઉદાહરણ છે એટલું નહીં પણ 18 વરણ જેને માની રહ્યા છે એવી આય દેવલ પિતાજીનું નામ મેજર બાપુ અને માનું નામ છે ધાનબાઈ વાહ કેવા ચારણ કુળમાં જગદંબાઈ ચટીઓ અવતાર લીધા છે પણ મેં કીધું ને અમારો દુર્ભાગ્ય કેવા છે અમે અમારી માને ભૂલી જાય હે વાહ પણ માં છે ને આ બહુ મોટું છે પણ કોઈ આ તો માએ ઉજાડ્યું છે બોલું હું પાછું અફાડું છું બધા ખબર છે એકડો ભણેલ નથી પણ કેવી જગદંબા આઈ દેવલ જે આજની તારીખમાં કચ્છ વાગડમાં જે આઈનો ટીપો કહેવાય છે બા 3500 વર્ષ ઉપરનો ઇતિહાસ કે છે પછી વાસળિયા પરિવાર બધાઈ ગયા છે બા કચ્છ કાઠિયાવાડ દેશ વિદેશમાં ઘણા ગયા છે માળવા નિવાડ પણ માની ઇતિહાસ એમ કહે છે કે રાયખડી એને નગરી કહેવામાં આવતી હતી શું કહેવામાં આવતું હતું નગરી અને પેલો આપણો પ્રાચીન કુવો છે કે હિયાળે ભલો શિયાળે ઉનાળે શિયાળે ભલો સોરઠ ઉનાળે ભલી ગુજરાત વરહે તો વાગર ભલો પાંજો કસોડો મારો માલ આ લીલો મલકતમાં પણ દુકાળે દશા દીધી અને માણસ પોતાના પેટ માટે
નોકરી ધંધા માટે કોઈ આજુબાજુ કોઈ નાના મોટા સિટીમાં આવ્યા ગયા, દેશ વિદેશમાં આવ્યા ગયા, પણ માનો ટીકો આજની તારીખમાં અને ભાસોડિયા કુળને બાપ જેમ કડવો વેલો વધે એમ પરિવારને મારે વધાર્યો. કારણ કે ભાસોડિયા કુળની દીકરી છે. કોણ? આઈ દેવલ. આઈ દેવલ અંબાનો અવતાર છે. હા, આદ્ય શક્તિ માં કટારિયા શું કામ ક્યાં છે? સમય મળે તે ઇતિહાસ બોલીશ, પણ મારે 1 મિનિટ એ બોલવું છે કે કેવી ચારણની જગદંબાની ચડતીની તાકાત. ખરેખર ચારણ અને કૌરવ નહીં. અને ઇતિહાસ એમ કહે છે બા કે ભાસોડિયા કુળમાં આયુ ઘણી જન્મી ગઈ છે બાપો, ઘણી જન્મી છે. ભલે બધા ચારણોમાં જગદંબાયું 9 લાખ જન્મી છે, પણ ભાસોડિયા કુળમાં ઘણી જન્મી છે આયુ. આ દેવલ શું કીધું? પણ કશો આગળ માય જો ફતું અનલાય ધરી જણે નામ પણ મારી ધાનબાઈ ભૂખે તો તરી એ મારી જય જય ચડી દેવા. પણ બાંસુરિયા કુળને માથે ઉદળું કર્યું. હરે મારી જેવો જેવો દેવલિયા. હે મા દેવલ, મા તારા તો ગુણગાન ગાઈ રહેતા થોડા છે. મા ઉમર લાયક થતા જે બાજુમાં ગામ ખોરાસર જ્યાં આય વરોડી. આહા, શું આય દેવલની વાત કરી. ચારણો આ જગદંબાની તાકાત તો એને એમ નથી કીધું કે મેં કર્યું છે, પણ સંતાનોનું ધ્યાન રાખે છે બાપો. કોઈ પણ એનો પરિવાર જાય એને પગમાં કડી અંતરમાં પાઘડી નાખી અને આજવાથી આવડું ભણક તો દેવલ જોઈ નથી એકટીઓ એક પલમાં ભૂગે છે. આવી દેવલ. આ દેવલના જેને કહેવાય લગ્ન થયા ચોરોડા શાખના ચારણોમાં દેવસુર શાખના ગઢવીમાં મારો જન્મ થયો. જેનો પરિવાર દેવસુરનો પણ ઘણો સ્વભાવ. એમ આય માને દીકરો આપા વાહ્ય. તમે વિચાર તો કરો, માનો કોઠો આય દેવલ અને આય દેવલનો દીકરો આપા વાહ્ય. હે ત્રાબુ તો બીજાને કરવાનું હતું, પણ આય દેવલના દીકરાએ જેને કહેવાય જીલું લીધું. આ મોટી વાત છે, પણ આ તો શું મંગળવાર છે, પણ શું આય દેવલની વાત કરવી બાપ. ભાસોડિયા કુળને એ ઉધાર્યો મારી ચંડી દેવલિયા. ઓહો માં, તે ભાસોડિયા કુળને ઉધાર્યું. માં ભાસોડિયા કુળને એ ઉધાર્યો મારી ચંડી દેવલિયા. રાજ થોડી તોડા બેસના માડી જે હો ચંડિયાઈ. હે માં, તારા બેસણા તો માં રાજ થોડી છે. માં હે ભાઈ દેવલ, બાપ ચારણ કુળને તપમાં જ્યારે પણ ઉધડું કરી દીધું છે. હે માં દેવલ, માં અમે તો તારા કાલા ઘેરા કહી છે. માં પણ હોય કોઈ મારાથી માં કદા ભૂલ્યું, હે દેવલ તું અમને ક્ષમા કરી દેજે. માં ક્ષમા કરી દે. કારણ કે આઈ છે ને મર કે પરોર વાંસે ની કામ આવી બાપ. આઈ દાનવાને પૂછ્યા ઉતાર. દાનવાઈ પૂછે જોગમી ચંડી જય જય દેવા.
દાન માયું મુખે તુજાન મી ચંડી જય જય દેવાલયાય વાસળિયા કુળને ઉધાર્યું માડી રાખી હવની લાજ સંકટ કરે આવતી માડી જય જય ચાંડિયાય અમારા સંકટ કરે આવતી દેવન જય જય ચાંડી હે માં હે દેવન માં અમે તો તારા ગુણગાન ગાઈએ છીએ મિત્રો કચ્છવાગર માં જે ખોરાની બાજુમાં મારા બેસણા જેને પુરાની નગરી કહેવામાં આવે છે એવું રાજફળી ગામ મિત્રો આ દેવલ હાકા પાસે બેઠી છે માની જન્મભૂમિ એટલે રાજફળી અને ચારણ જગદંબા જેને કહેવાય ઠીક કટારિયા પૂજા દર દિવસે મિત્રો આજની તારીખમાં અખતરો કરવો હોય તો કરી લેજો કે માં હાલતી થઈ આ શબ્દ મારાથી બોલાતો નથી કેટલી બંબાળ થઈએ છે કેટલી ક્રોધી થઈએ છે પણ જે માં અહીંયા અમારા કટારિયા અને જે કમેન્ટ બોલ્યો હતો એનું માએ કાઈ રહેવા ન દીધું મિત્રો એટલે કહી છે ચારણ જગદંબાની કોઈ આય ન કરશો આયું કર્યું તો પતમાં પડી જાયજો હજી ચારણ જગદંબા એવું છે મિત્રો આ દેવલ જ્યાં હાલી છે ત્યાં આજની તારીખમાં ખડ નથી ઉગતું તપાસ કરવી હોય તો કરી લેવા બાપુનો શબ્દ છે આખું નથી આ જગદંબા અમારી પણ મેં માનો ગરબો મનથી બનાવ્યો છે પછી ગમે ત્યારે મારી ઈચ્છા થાય ત્યારે ગરબો બનાવીશ પણ ગરબો મેં કરુણતા વાળો બનાવ્યો છે એ ગરબો બહુ કરુણતા વાળો બનાવ્યો છે કારણ કે કરુણતા હોય તો જ માં કામ કરે જીગર એવો એક ગરબો બનાવ્યો છે માનો તો આવતા મંગળવારે જો મોગલ અને આઈ દેવલ કદાચ છે હુકમ કરશે તો બોલીશ પણ સમયની મર્યાદા છે તો આવી જગદંબા ભાંસળિયા કુળમાં થઈ ગયા અને ભાંસળિયા પરિવાર કોઈ વખાણ નથી કરતો પણ આ દેવલ પરિવાર એને કોઈ કાળાબા પરિવાર કે છે કોઈ બીજા પરિવાર કે મૂળ આ દેવલનો પરિવાર બીજો આપતો વાહિદ પડી એના ભાણે મિત્રો ચિત્તોડ ગાવ આપો વાહિદ આ દેવલના દીકરા બેઠા છે કારણ કે કોઠા જેના ઉગલા હોય પણ એ જવા નર પટાત પર પાકે આય દેવા શું વાત કરો પણ કચ્છવાગર માં છે બધું અનરાય ધરી જને ગામ પણ ધાનબાઈ મુખે તું જન્મી એ ચંડી જય જય હો દેવલિયા પણ ધાનબાઈ દુખે માં તું જન્મી હરે ચંડી જય હો દેવલિયા આ જગદંબા ચારણોને મિત્રો રાફડા ખાલી નથી એના સારા નોકરો ચારણની જગદંબા હે એ જુનાના છેડો રાફડા હજી રાફડા સોના નથી એ જુનાના છેડો રાફડા હજી રાફડા સોના નથી આના ઉપર આ ઢાળ ઉપર માં દેવલ અને મોગલ આદેશ કરશે અને હુકમ કરશે તો આ ઉપર ગરબો બોલવાનો છે પણ સમયની મર્યાદા છે કારણ કે માનો પરિવાર આયા સેવા કરે છે બાપો માં મોગલની આ 18 વર્ષની સેવા કરે છે મારા 18 વર્ષની સેવા કરે છે મારા ચારણો બધા આવે છે આ હીરો 18 વર્ષ રાજપૂતો બેર વાગે કાઠી દરબાર પોલીસ એકવાર મુસલમાન 18 વર્ષમાં
મારી સેવા કરે છે રબારી ભરવાડ, તો 18 વર્ષના માના આશીર્વાદ છે. આ મારી ચારણ જગદંબાની તાકાત છે મિત્રો. એ જગદંબાએ નથી કીધું તમારી પાસે આવો, એ ગમે એને જાય કે અહીં આવી જાય, પણ માં દેવલના બહુ એમની ઉપર જેને કહેવાય કે એટલા બધા આશીર્વાદ છે. અને હું કોઈ આના વખાણ નથી કરતો, પણ વાસળિયા કોઈને ખાલી હું એટલું કહું ને કે બાપ ભાઈ દેવલે આપણે બધા ભેળું થવાનું એટલે 500 દાણા દીકરા દીકરી ભાઈ ભેળા થઈ જાય તો આ દેવલ નહીં તો બીજું શું? તમે વિચાર તો કરો. આટલી આનામાં હમ છે, આટલી તાકાત છે ને માને કહું છું માં આ પરિવારનો તું હમ રાજ્યમાં એ પરિવારના વિકાસ આવતો હોય તો મોગલ મને દઈ દેજે. આ પરિવારમાં ખૂબ માની કૃપા છે એની ઉપર. માતાજી બધાને સુખી રાખે. તો આજ મંગળવાર બસ આટલું. તો હે 18 વર્ષ તમારે મંગળવારે આવવાની જરૂર નથી, કારણ અમારી કોઈ પણ ચારણની દીકરી આઈપીએસ ડોક્ટર હોય કે ટપનું લઈને ખાતી હોય, મંગળવાર હોય તેથી એમ થાય કે જાય નથી શક્યો અથવા જાય નથી શકી, દીકરો હોય કે ભાઈ હોય કે બાઈ હોય, તો તમે અહીંયા ન આવી છો. અમારી ચારણની કોઈ પણ દીકરીને પગે લાગો ને એમાં મોગલ આવી જાય છે, એમાં મોગલ આવી જાય, રાજભાઈ આવી જાય, દેવલ આવી જાય, કરણી આવી જાય, હિંગળાજ આવી જાય, અંબા આવી જાય, આ શિવણી આવી જાય, અબંધ્યમાં આવી જાય. તો આ ખાસ ધ્યાન રાખજો. જે જેની શ્રદ્ધા અને જે જેનો ભાવ અને જેનો વિશ્વાસ. તો હે 18 વર્ષ બાપુનો આદેશ છે, બને એટલું મોગલ ધામે તમે આવો બાપ. અને બીજી વાત, ધોખો ન કરશો કોઈ, કારણ મારે કાંઈ જોતું નથી મારા આવત. ધોખો ન કરશો, કારણ ધોખો તમે મારો કરી તમારું મળશે શું? હે હું કોઈ પેટ નથી બાળતો, કોઈ આંતળી નથી દુબાવતો, કારણ કે આંતળી દુબાય તો તમને ખબર છે આ મોગલ છે. પણ મને દુખી થાય છે કે મારા માના હાવજો, માના દીકરા દીકરીઓ કે પહેલા મોડા આવે છે. હું સમજુ છું બેટા કે તમે કામમાં બધા અટવાઈ ગયા છો, વાતે સાચી છે. એટલે બાપ આ આઈ છે, આ તમારો પરિવાર છે, આઈના સંતાનો છો. ગમે ત્યારે તમે આવી જાઓ મારા હાવજ, માં મોગલના તમને આશીર્વાદ છે બાપ. બીજું કે બાપુ તો આજ છે ને કાલ નથી, પણ આ લગામ મોગલે તમને આપી છે મારા હાવજો. કારણ કે મારું પરિવાર ગણું 18 વર્ષ મારું કુટુંબ ગણું, પરિવાર ગણું, હકા વાલા તમે બધાય છો મારા. જે આતર આવી ઉભા રહી ગયા નહીં, આ મારો પરિવાર છે બાપ. તો આ ધામ 18 વર્ષનું છે બાપ. કોઈ પક્ષપાત ભેદભાવનું ધામ નથી. પણ હું કાલે બોલ્યો છું, આજે પણ બોલું છું. હે 18 વર્ષ તમારા મા બાપને તમે સેવા કરજો. મિત્રો આ 3 દિવસે આ લોહી 3 દિવસો જગતમાં લોહી રૂડું છે. લોહી ઉતરી જાય છે, કોઈ તમને નેફો ભાઈ નહીં બોલાવે. સમજી ગયા? મતલબ સી છે બધાને નિસ્બત આયા, કોણ ખરાને પૂછે છે, કોણ ભલાને પૂછે છે. મતલબ થી છે બધાને નિસ્બત આયા, કોણ ભલાને પૂછે છે, કોણ ખરાને પૂછે છે. આ તો સંતોષ ચુકાવે છે કે મને તમને ભગવાનને કોણ પૂછે છે બાપ ને. આ તો સંતોષ ચુકાવે છે. પણ એ 18 વર્ષ બને ત્યાં સુધી કોઈની ટીકા ન કરશો, કારણ કે મોગલ એમ કે છે કે રહેવા દો બાપ 18 વર્ષ હું તમારી માં છું. આ ધ્યાનમાં રાખજો બાપ. હું કાંઈ નથી લેતો, દુનિયાને ખબર છે મારી પાસે કાંઈ નથી. હું ધરાવતો નથી, નામનો નાશ કર્યો કે માં જગતના દુઃખ મને દઈ દે. 18 વર્ષના હું ધરાવતો જ નથી, હું એનો ભિખારી છું. પણ 18 વર્ષ તમારા મા બાપનું ધ્યાન રાખજો બાપ. તમારા મા બાપને દુખી ન કરીશું. હે 18 વર્ષ અને કદાચ તમે કોઈ એને અપમાન કર્યું હોય, એનાથી વળતા નાખ્યા હોય ને, તો તમે ક્ષમા માંગી લેજો. હું સાચી ઠોકી કહું છું,
12 મહિનાથી કે 2 વર્ષથી કે 10 વર્ષથી કે 10 દિવસથી કે કદાચ 25 વર્ષથી કે 1 દિવસથી તમે એના આમાં કોઈ મનદુખ હોય, વાંધો હોય, બોલતા હોય, ન બોલતા હોય, તો હે દીકરાઓ, હું 18 વર્ષને કહું છું, તમારા માં હોય અથવા માન હોય તો બાપ હોય, બાપ ન હોય તો માને તમે પગે લાગી લ્યો ને એટલું કહી દો કે માં મને માફ કરજે, માં હું તારો દીકરો છું. ઈ જ અને તમારી માથે હાથ મૂકશે ને આ મોગલે તમારે આવવાની જરૂર નથી. હું તમને સાચી ટોકી કહું, કારણ કે કુલ દેવી અને જન્મ દેનારમાં કોઈ ફરક નથી. બાપ આ માને દુભાવી છે નહીં બાપ, જન્મ દેનારને દુભાવો નહીં બાપ, કારણ જેને જેને મા બાપને દુખી કર્યા છે ને એ કેસ મારી પાસે આવે છે. બહુ આવે છે. ભીખુદાન કહે છે આ હું કાય માટે બોલું છું, પણ રહેવા દો, આ રહેવા દો. કીધું જો તને મારામાં પ્રેમ હોય તો તારી માનું કાળજું યાદ મને દે તો માનું તું હાથો. હા છે સમાજમાં જી છે આ કાળજા કાઢવા વાળા છે, કાઢી દીધી અને ગયો. પણ કારણ વિકૃત હતો, માણસ નતો, રાક્ષસ હતો, હાથમાં કટાર લઈને હાલો જતો હતો, લાલ ભોમાકું થઈ ગઈ અને ધરતી કેદી ધૃતિજી ગો આ શું કરી છે, આ શું કામનું કાળજું કાઢી રહી છે. અને 80 વર્ષની માં પથારીમાં ઊભી થઈ, ક્યારે આવે દીકરો, ક્યારે આવે દીકરો. એ 18 વર્ષ તમે દેશ હોય કે વિદેશ હોય, કોઈનો વિરોધ નથી કરતો, પણ તમે મા બાપને દુખી કરશો ને, હું તમને સાચી ઠોકી કહું છું, જો કોઈ તમે સુખી થાઓ તો ચારણ નામ કાઢી નાખો, કારણ કે એની કદુઆ લાગે છે. જે લાગણી છે મા બાપ તમને મોટા કર્યા વિદેશમાં કે એનો મતલબ મા બાપને ભૂલી જાવ. અરે એવા દીકરા છે 8 દિન 8 દિન મા બાપ પાસે આવે છે, નવા લુગડા લે આવે, મા બાપને નવરાવે, મા બાપ હારે હારી હારી વસ્તુ લે આવે, અને એ મા બાપ રાજી થતા હોય. ધન્ય છે. અરે અમુકના તો મા બાપને સંતાનોના હાથ નથી અડતા. જાબા તઈ દુખતા જકો સંતાન દીકરે માં ભરનંદરમાં હોતી હતી, કારણ કે માએ દીકરાની માટે રટાપો કાઢ્યો હતો. જાબા કેવો રટાપો? ઘણાય કીધું કે બેન તારી ઉંમર નાની છે, એક જ દીકરો છે, 6 મહિનાનો 8 મહિનાનો, તું ગમે ત્યાં લગ્ન કરી દે બેન, તું ઘર માંડી લે, તારી જિંદગી નાની છે. પણ માએ કીધી દીકરા હા જોઈ તો મારો આવ જતા 6 મહિનાનો છે ને, કાલે મોટો થઈ જાય છે અને કાલે મારે માથેના દુઃખ ઉતરી જાય છે. સમાજ જાણે કહેતો હતો, પણ સમાજ છે ને લોકના સાગર વિશે નાવથી તરશો નહીં, દોડંગી દુનિયા તણા ધોખા કરશો નહીં. સીતાને ઘોર જંગલમાં પુત્રો અમે જણાવ્યા છે. હે ભગવાન કૃષ્ણને અમે પોતે ભણાવ્યા છે. આ સમાજ હે, આ સમાજ તારે તો જોડાવી દે, દર ઉતારી દે. આ સમાજ પણ બાયની ઉંમર નાની, પણ ઉંમર નાની, અકલ ભણી, પણ ઉદય એના અસર આવું તો દાતા અમને ગુરુમાના નામના. કાલે મારો દીકરો મોટો થઈ જાય છે, એ માએ મહેનત મજૂરી કરી, પણ કેવી જે શબ્દ દિમાગ કો આ દીકરાને વાત કરું છું, જે મા બાપને દુખી કરી રહ્યા છે, હું એને કહું છું આવા બધાય નો હોય. હું કોઈનો વિરોધ નથી કરતો. ભાજનમાં કેના જાય કે જેના પેઢીઓના બાપ હોય ઈ ભાજપમાં જાય, ભાઈ ઘણીઓની ડિબેટમાં મલાડા મારતી હોય. હજી આગળ વધારો કઠણાઈ તારી તાર આને સંસ્કાર ન કહેવાય. હે અરે ધરતી ઉપર હું તમે ભાર રૂપી છે. એક મા બાપ હાથ આઠ સંતાનને જન્મ આપે છે, એને જ્યારે તમે લીલામાંથી હુકામ ઉડાવે, ભણાવી ગણાવીને મોટા કરે, ભણાવે. તમે આજકાલના નાટકિયાઓ તમે મા બાપને મૂકી દો છો, તમને નરક ને હમરે નરક. કેવી માને દુખી કરે છે મા બાપને. આવા નોય બધા હોય ગોપો જાય એનું બોલવું પડે. તમ તો આનંદ આવ્યો એ વાત ન લખવી પડે, દુખી જાય ન લખવી પડે. સમજી ગયા? માં ભરની ધરમાં મૂકી દો.
પણ જાય કટા મારી માના કાળજાના મારું કાળજું કાઢી દીધું ચપટોર દારૂમાં કોણ દીકરો હું સમાજને કહી રહ્યો છું એમાં હું આવું છું આ દારૂ માણસને પાયમાલ કરી નાખે જેના ઘરમાં દારૂ પૂછ્યો છે ને એની મોબાઈલ એમ કે છે પેઢી ઉપડી ગઈ પેઢી ઉપડી ગઈ છે બા એ ગરીબા એ ઉલટાના પ્રેમમાં પડ્યો અને કીધું મારી માનું કાળજો હું લઈ આવું પણ એ દીકરાએ એ વિચાર ન કર્યો કે મારી માએ મારી ઉપર રડાપો કર્યો છે મારી માએ મને મોટો કર્યો છે પણ ઉલટાના સંગમાં પડી મેં બધી તમામ મારી મિલકત દોલત ખોઈ બેઠો અને કાળજો કાઢી લીધું આપ જાણો છો બહુ વાત જુદી છે કાળજો હાથમાં લઈને આમ તો થયો ઉમરાની ઠેર લાગી શું લાગ્યું ઉમર હવે તો જો કે ઉમર આપણે રહેવા નથી ના ઘોડિયા વાળી દીધા ઉમરની ઠેર લાગી ચકચોર નશામાં હતો હાથમાંથી કાળજું પડી ગયું અને કાળજામાંથી અવાજ આવ્યો કમા બેટા તને લાગ્યું તો નથી જ મારા દીકરા મારા હાવર તને લાગ્યું તો નથી ને આ માં ઈ કાળજાના કંકારા દીકરાના કબાટ ખોલી નાખ્યા દારૂ બાપ બોલાતા આ માં હે બાપ આ બાજુ આવો અહીંયા નહીં અહીંયા અંદર લઈ લ્યો અમારા મોરાતા નરેશ બાપ તાળી થી વડાવો ચારણને એને સુપર વળી જાય બાપુ કે વાત છે હકી કે કહેવાના નથી બાપુ અમને દીયો ત્યારે ખબર બાપુ મેં લેવું છું એટલે આ વસ્તુ તો કાળજો મુકાઈ ગયો અને કાળજામાંથી ખમ કરાયો 18 વર્ષ કોઈ સુધારવા નથી માંગતો પણ દારૂ પીવાના બંધ કરજો દારૂ દાટ વાળી દિવસ હે સમજો આ ધ્યાન દો બાપ હે કાળજાના ખમકારા પડ્યા જો કીધું માના ઉદગારો કાને પડ્યા માના ઉદગારો કાને પડ્યા ત્યાં દ્વારી અંતર ના ઉઘડી ગયા એના દ્વારી અંતર ના ઉઘડી ગયા આય તોડ પડી આ જીવનમાં હવે કિયામતે જીવવા જગમાં હવે કિયામતે જીવવા જગમાં મિત્રો એક વ્યસન આવે તો બધા વ્યસન આવે એક દુર્ગણ આવે તો બધા આવે અનુકોને સુધારવા એને મત સુધરતા નહીં લાખોમાં એક સુધરે તો બાપુ માટે બસ છે અમે હાવ પેલા ફેરવા નથી પેલા પણ અમારી ફરજ આવે છે સિયાસતે બેઠા હોય ને તો અમારે બોલવું પડે છે સમજી ગયા ને હાવ હવે ઈ ચાલે નથી આમ કરવા વાળા હાથું કેવા વાળા છે એ ચારા પણ આ દારૂ જેના ઘરમાં છે હું લાઈવ દ્વારા કહું છું એના ઘરમાં હક નહીં હોય હું જાહેર કહું છું કોઈ હક નહીં કારણ આહાર ખોટો તો વિચાર ખોટો તો વ્યવહાર ખોટો સમજો જરી અરે નશો તમારી જાતનો રાખો હે જાતનો રાખો નવ ભણને વાલભાઈ કીધું બેટા તને એમ છે કે મારી માથે હુંડો ખાલી છે ખોટી વાત છે નવઘણ અરે ભીમડા આની બાજુ નવઘણ છે કદાચ સ્વરૂપ જો મારી ધરતી કરે મને મારી નાખે તો મને વાંધો નથી ભીમડા પણ આને તું લઈ લે કારણ કે તારી ઉપર કોઈને શંકા નહીં જાય ભીમડા આને લઈ લે બાપ વાત કરતા વાર લાગે વાલભાઈ એમના ઘૂંટલો માથે દઈ દીધો ભીમડાને ભીમડાએ એટલું કીધું બેન આમે અમારી માથે હુમલા બોલા હું લઈ જાઉં ઈ રખે હાથ જે ભીમડા મોર પૂગે ઈ વાત જોવે બધો ઇતિહાસની દાસી છો કદાચ સોલંકીઓ મારી ધરતી કરે મને મારી નાખ્યો વાંધો નહીં પણ હું નવઘણને નહીં બચાવી શકું આ હું ખાલી પુષ્કા જ આપું છું
એટલે આપ જાણો છો આલીદળ બોલીદળ કે અતિથિએ પૂજાતા વાલભાઈ વાત જોતી હતી ભીમડો ધીમે ધીમે નકલા માંડતો માથે ઊંડો લઈને પૂછ્યો કીધું ફૂગી ગયો બાપ ભીમડા કે હા બે કુશળ કે હા બે બચાવો હોય તો જ બચશે એ ભીમડા વિશે નહીં જોયું કે બધી વાતો થતી હતી જોઈ નીકળી ગયો પણ ભીમડાને વિચાર આવ્યો આ તો નવઘર છે મારા ગાવડ માટે કદાચ રોવે તો સમજો આ વિચાર આવ્યો કે ભીમડા કદાચ રોશે તો આકાશવાણી છે આકાશવાણી ઉપરથી જ હો અંદરથી જ થઈ ભીમડા એ મારો દીધેલો છે ખોડિયારનો એને રોવાની વાત તો ત્યારે બેટા પણ પરત નહીં કરે જા તો ફૂગી જા આની દળ બોલી દળ માં ખોડિયાર બોલું છું આ ચારણની દીકરી હે નામ પૂરી કરે એમ આ ચારણની જગતપાયું અમે ગઢવીનું આંગળાથી તમે હું નેફો રાખો છો ગઢવીનું આયે તમને દીધું છે ને એવું તમારી ઓકાત છે તમે દઈ શકો હું તો જાહેરમાં બોલું છું ઘણા દિવસ સુધી જાય તમે દેવા અને ચારણોએ તમારા ઇતિહાસ જુદા કરી દઈ દીધા કે બાપ તું આસો આ તારું ગુરુ છે ચારણો વખાણ કરવા વાળા નથી આ તો કહેવા વાળા છે ચારણ ડિસ્કોડાની અંદર હોય હે ચારણ હાથું કે ચારણ માતાજી વિશે બોલતો હોય તમારા ઇતિહાસ વિશે બોલતો હોય ચારણ કવિ અમારો બોલતા હોય ઇતિહાસ બોલતા હોય માતાજી વિશે તમારા વડવાઓ જે થઈ ગયા છે કોઈ કાયમમાં ગયા છે બેનો આયા દીકરીઓ આયા ધર્મ માટે એના ચારનો ઇતિહાસ ઉજાળા રાખ્યા છે અને હું કે હવે કવિરાજ ઈ નહીં બીજું બોલત નહીં સમજેલું તમારામાં વિકૃતિ આવી ગઈ છે આ ડિસ્કો ડાંડિયા છે ને આ બગાડવાની વાત છે હું કોઈનો વિરોધ નથી કરતો આ ડિસ્કો ડાંડિયા ન હોય આ ડિસ્કોમાં ટોડિયા મળી ગયા અરે ખરાબ કવિઓને બોલાવો ચારણોને તમારા ઇતિહાસ ઉજાળા રાખતા આવ્યા છે એને કયો બાપ ચારણ અમારા ઇતિહાસ બોલો ની બોલ છે હે અને તમે કદાચ ચારણ જો કોઈ પાર નથી કરતા ચારણ આવ્યું તમને કીધું છે ને તમે ચૂપા પડો એનો દેવામાં જરી સમજો પણ ભાઈ દીકરા દીકરીના લગ્ન હોય તો ચારણોને બોલાવો ભલે બીજાને બોલાવો હું ખૂબ રાજી છું પણ ઇતિહાસ બોલાવો પુખાન પારે કરી નાના રમતો મે ભરને ખાનાના ખેલ મારી વેગત કાઢે વાજા મને આ વાત નથી સમજા બીજા પોપટ દસપાનો દીકરો પોપટ થાય હે પોપટ કરી જાય તો પોપટ ને પુખાન પારે કરી પુખાતા હતા હે પુખાતા હતા પુખાન પારે કરી હવે તો રાણા રમતો મે ભરને ખાનાના ખેલ મારી વેગત કાઢે વાજા અને આ વસ્તુ છે પણ વિકૃતિ એટલી બધી કરી ગઈ છે હવે કારણ કે આમ જ કરું આમ ભલે તમે પીવો વાંચો નથી પણ હું સમાજને અત્યારે ખરેખર આ અત્યારની નાની ખીમ કે કામ સારું પાડ્યું છો હા નાની ખીમ બહુ સારા કામ કરે નાના જે જવાનિયા છે એમ કામ કરતા આવે છે ખૂબ રાજી છો અને આ જરૂર છે હું નાનો બાપ બોલતા નથી હું નાનો દાદો બોલે છે પણ તું ભલે બોલે પણ આને કામ કરાવે એટલે આવા ઝેર લેકે એનાથી સાવધાન રહેજો એમ એક કાર્ય મારા અવર 18 વર્ષની જરૂર છે તો આપણા મોરાદાર આવ્યા છે બાપ મોરાદાર અહીંયા પધારો લાઈવ ચાલુ છે અને મારો આદેશ છે માં વિશે તમારે બોલવાનું છે દાદા કહું છું ને જો આ વાત કરતો આવી ગયા અને કોણ ચારણોને બોલાવો તમારા ઇતિહાસ ઉજાળા રાખશે બાપ સમજી લેજો એમ અમારા મોરાદાર જોયા વિડિયો બાપ એને તાલથી કરાવતા દીકરીઓ દરબાર તો આવે હોય જો હા દરબાર હોય તો અમારો મોહાળો હોય આ અમારી ઘટ છે બધી આ એક પાછું અમારું મોહાળ થાય કારણ કે અમારું મતદાર તો બહુ મોટું છે ભાઈ એમ આજે મોરાદારભાઈ માતાજી વિશે જે એને બધું આવી માને વાત લગાવે ગાયો ચાલુ છે
તો વરદાનભાઈને આદેશ છે કે બાપ, કારણ કે ચારણના દીકરાને કેવા પણ બોલતો રૂડો બહુ લાગે, તો વરદાનને આદેશ છે માનો કે બાપ તમારી વાણી પવિત્ર કરો, જેથી દેશ વિદેશમાં આવી જોઈ રહ્યા છે બધાએ સાંભળે. શાંતિથી વરદાનને સાંભળો બાપ. આનકો રાખી જય હો. માં ચિંતા વિઘ્ન વિનાશિની, માતુ કમલા શનિ શક. જય હો મારા બાપ. વિશથી હંસવાહિની, માં દુર્ગા દેહુ સુમ. દુઃખ હરણી માં તું કોળ દેવી, માં તું કરણી કરને સહાય. અરે અરે જાહેર જગમાં તું દોગડે, જાહેર જગમાં તું દોગડે, માતું પરગટ રમે સમગ્ર સૃષ્ટિનું જે સંચાલન કરે એવી ગભરાવના ભાદરમાં મણિધર વડવાળી મોગલ ના ચરણોમાં વંદન. સમગ્ર પોતાનું જીવન જેને ભગવતી આએ મોગલના ચરણોમાં સમર્પિત કર્યું છે એવા ચારણ ઋષિ પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. આપ સૌ પૂર્વી વડીલો, માતાઓ, યુવાનો, બહેનો અને બાળકો, આપ સૌ મોગલ માને માનવા વાળા, શક્તિને માનવા વાળા આપ સૌ અહીં પધાર્યા છો. મારું તમારું આ શ્રદ્ધાનું ઠેકાણું છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે. પૂજ્ય બાપુ વર્ષોથી અહીં સાધના કરે છે, જેનો એક જ રંગ જો છે, એક રંગાનો ઉજળા ભીતર બાપુ પહેલે તો માફી માંગી, થોડોક સમય નીકળી ગયો છે આવતા. આ દરબારનો દીકરો મને પ્રદીપસિંહ સોઢાએ મને કીધું કે હવે ઘણું થાય છે. મેં કીધું ઘણું થાય તો હાલો, ચલો સખી વહાં જાઈએ જહાં બસે બ્રજરાજ, મઈ વેજતા હરી મિલે એક પંથ દો કાજ. એવી જગ્યાએ જાય કે હે સખી, ચલો સખી વહાં જાઈએ જહાં બસે બ્રજરાજ. એક મારા દર્શન થશે, બાપુને પણ મળવાનું નથી અને વાણી પવિત્ર કરવાનો બાપુએ જે આદેશ કર્યો છે, એટલે એકાદ થોડું હું મારા ચરણોમાં સમર્પિત કરું. મારી મારી જેવી જો રે વાતણિયો, આયલ તે જાણ્યો. આ બેઠી ભગવતી મોગલ માગણી કરવાની ન હોય, મારી તમારી જીડી જીડી નાની નાની માગણી હોય ને એની એને ખબર પડી. तन की जाने मन की जाने जाने चित्त की चोरी, उनसे कौन छिपा सकता जिसके हाथ में जीवन डोरी. એટલે ભગવતી બધું જાણે છે. એટલે કવિ લખે છે કે મારી મારી જીડી જો રે વાતણિયું, આયલ તે જાણ્યો. અને તે તો માણ્યું એના એ મલકમાં થઈ ગયા મૂળ રે કાગણિયાની મોગલ. મારી તારા જોત નારે જજવાડે, મારી માર જીવવું. મારી તારા જોત નારે જજવાડે, આયલ માર જીવવું. માં મારે નથી રે મૂલ ભગવાન,
જગના કોઈ મૂલ ને એ માં તું બેઠી છે મારે બીજે ક્યાં મૂલવા જવાની જરૂર છે મારી મારે નથી દે મૂલ બાબા જગના કોઈ મૂલ ને અને ફૂલડું થઈને માં તારા પગમાં ફેલાઈ જાઉં ને ઘાઘણિયાની મોગલ મારી તારા જોતના રે જજવારે મારી માર જીવ એ મારતન જળ કર મુકુટ શિરધર શોભિત સિંહ પર આમિકા માલે ગોદરકત બાજ ઢરકત ખડક તરકત ચાંદિકા મારું પરુણાત ચૂડા લાલ લોચન બહુચરી મન સાર કરો તમે સર્વદા આશા પુરા મારીશ્વરી મારી સહાય કરો તમે સર્વદા આશા પુરા મારીશ્વરી માત સતયુગથી લડાવ્યા લાડતે પારે મારે સ્થાન દીધું પારી જા જમીને ચોડિયા પારણે અને કોઈ દી મેળ ના કછળ કીધું તોય ફરકતી હતી ના પેપરે એવા યુગ સતયુગ સુખથી વિતાયા તમારા ચરણની રજ અમે ચારણો મારે ભેર કર જોગ માયા તમારા ચરણની રજ અમે ચારણો મારે ભેર કર જોગ પૂરી બાપુના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું બરાબર કોઈ નથી આપ સૌ પ્રેમથી ભાવથી સાંભળ્યા તે બદલ હૃદયથી આભાર ધન્યવાદ આભાર જય માતાજી બોલ મોગલ માત કી ધન્યવાદ સમગ્ર ગુજરાતનું ગૌરવ રાજકીય ક્ષેત્રે જ્યારે વાત આવે ત્યારે આપણા સૌના આદરણીય આઈ જાડેજા સાહેબ અમારા તો રાપરમાં એક ક્ષત્રિય સમાજના સંમેલનમાં પ્રદીપસિંહજી વર્ષો પહેલા સાહેબ પધાર્યા હતા બાપુ આઈ જાડેજા સાહેબને આમ સાંભળવાની એ પણ એક લાભ છે તો એમના ધર્મપત્ની પાસાબાઈ પધાર્યા છે તો આ મોગલ ધામપતિ એમને શબ્દો રૂપી ફૂલડાથી આવકારો આ મોગલના ચરણોમાં આપ પધાર્યા છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હું ઘણી વાર કહું છું કે માને ખોડે જે શાંતિ મળે વિશ્વના ખોડે ન મળે બે ખોડા દુનિયામાં સાહેબ એવા છે એક સંતનો ખોડો અને બીજો ભગવતી માનો ખોડો એટલે આ માને ખોડે જ્યારે આપ પધાર્યા છો ત્યારે મા સાહેબ આપને બી આવકારીએ છીએ એના સિવાય પણ આપ જો પધાર્યા છો બધાએ મસ્તકના મુકુટ છો બાપુના હૃદયમાં આપ સૌનું સ્થાન છે ધન્યવાદ આભાર જય માતાજી જય મોગલ વાહ સદાબા ચારણનો દીકરો બોલતો રૂડો બોલાવે આ વસ્તુ છે ધન્ય છે એટલે હું કહું છું માં પઢારે વરાણ ચારણ તમારા ઇતિહાસ દ્વારા રાખ્યા છે ચારણોએ ઇતિહાસ દ્વારા રાખ્યા ચારણ ધારે તો હથિયાર નીચું મુકાવીએ ચારણ ધારે તો હથિયાર પણ ઉપાડી દે આ ચારણની તાકાત છે પણ કેના માટે ધર્મ માટે હો આ ચારણની તાકાત છે કારણ કે આઈનો પરિવાર છે ચારણ છે આઈનો દીકરો છે ચારણ એક ધારણ ખરેખર આ એક ગૌરવની વાત છે એટલે હું 18 વર્ષને કહું છું બાપ
ભલે તમે બોલાવો જ છો, પણ ચારણ કવિઓને બોલાવશો ને તમારા ઇતિહાસ ઉતરા જાય છે. આ ચારણ એમ આ વસ્તુ છે જે પૃથ્વીરાજ ચૌહાણ જેને કહેવાય કે નાની ઉંમરમાં જેને કહેવાય કે પોતે વિદાય લઈ લીધી હતી. આને વિદાય કહેવાય, ગુજરી કેમ ન કહેવાય? 52 વર્ષની ઉંમરે જેને હિન્દુ ધર્મને ક્યાંય જેને તો વાળ નતો વળવા દીધો એવા શિવાજી થઈ ગયા. પણ બાપણ જીજાબાઈ મને આ મોરારદાસ પર બોલવાનું બહુ મજા આવે છે. કેવી જનતા છે. મેણું માર્યું હતું કે કોઈ છે આપનું, કોઈ છે કોઈ ક્ષત્રિય. માં ભવાની અવાજ આપતી હતી, માં ધરતી કે હવે અમારાથી ભાર નથી જીલાતો. અને એ ઉગતા સૂર્યનો જન્મ દીધો કોણ? માં જીજાબાઈ. એ રાજપૂતાણી શાહજી, જીજાબાઈના પતિનું નામ શાહજી મોરારજીભાઈ મોરારદાસ. હવે બાકી મેં તમે કેટલો વાપરશો, પણ એ દુશ્મનનો દાટ મારીને આવતા હતા. 55 ગામ ઉપરથી વિજય મેળવીને આવતા હતા અને 2 ઘોડાઓ જતા હતા અને આગળ રાજાનો ભગ આવી ગયો. અને જીજાબાઈએ કીધું એના પુરુષને, આર્યપુત્ર, હવે તો કે કોહણીઓ હોય કે હવે આ શબ્દ કોઈ બોલતું નથી. આર્યપુત્ર વાર પૂરી ના શકતા છે, આગળ કાંટાનો ભર છે, હવે શું કરવું? કે મારા જીત નહીં છે કે ઘોડો તો પાછું લઈ લીધો. હા ભલે લીધો. ડારે વરાને ખાસ કરી રાજપૂતો હું તમને કહું, ભલે તમારી આ દીકરા તમે ઘૂઘરાય માથો, પણ ઘૂઘરા ન બતાય પછી ઘૂઘરા ફેરવે. તરવાડ માથો કે બેટા મોટા થાય તમારે આ ધર્મનું રક્ષણ કરવાનું છે. અને જીજાબાઈ એવી માની કે બધા રામ કોટી ઘોડી ઠેકાડી દીધી. વાહે પુરુષનું ઘોડી ઠેકી ગઈ. અને જીજાબાઈએ કીધું એમના પુરુષને કેને, શાહજીને, આર્યપુત્રો મને એકાંતમાં લઈ જાઓ. કેમ? તો મને પ્રસૂતિની પીડા પડી છે. આ રાજપૂતાણીની વાત કરું છું. હા ભણી લો મુંજાનો રાજપૂત. ઓહો, હવે ક્યાં જાવું મારે? વનવાસી માણસ હોય તો એનો આશરો લઉં. જીજાબાઈએ કીધું જો આ શક્તિની તાકાત પુરુષ સામીને ધજા છે, ભગવાન કલેની ફેરતા માની રહી છે, ત્યાં મને લઈ જાઓ. પણ કે જો શક્તિનું મંદિર છે, દેવી શક્તિનું મંદિર, કે આને આભૂષણ કોઈની નથી લાગતી. હરિપુત્ર આ તો દેવનો દેવ મહાદેવ છે. આને કોઈની આ આભૂષણ નથી. આ તો દેવની નિરાકાર છે, કોઈ આકાર જ નથી. એ શિવાજીનો જન્મ દેવળમાં દીધો, શંકરના. બરાબર? જીજાબાઈએ હાથ તો ફાડી અને ઘોડીયું માંડ્યું અને ફૂલ દેવતાની પથારી કરી માએ એની માથે શિવાને હુરાયો તો એના હાલના. પણ ચારણ કવિ એના ભરણામને બોલે છે. એમ 52 વર્ષની ઉંમરે જે પુરુષે વિદાય લઈ લીધી, કીધું બેટા શિવા મારું ધાન અધૂરું કરજે બેટા. દુશ્મનનો દાટ વાગ્યો પણ પીઠ ન બતાવતો શિવા. આમાં એ અંધારું છે, પાછો વ્યાય આમ તો જાય નહીં કરે. સમજી ગયા? એક હજારા હોય, સિંહણ બધું એક હોય, એક હજારા, અને ગીધડાના હજારો હોય. સમજી ગયા? સિંહણ એક જ હોય. હવે આ મેળ તમારે કરવાનો. એના માટે અમે અમને કોઈ કહેવા દેવા નથી હતો મરાઠા રાજપૂત કે તમને આપી, અમે તમને અમારે કઈ દીધું નથી, અમે કઈ લેતા નથી. પણ ઇતિહાસ સુધરા કરી ગયા એટલે અમે ચારણ વાને કહી છે. મોરારદાસભાઈ શિવાજી થયા મરાઠા, બરોબર? મરાઠા રાજપૂત મહારાષ્ટ્રમાં ઈ ભાષામાં લખવાનું અને જવર્ધન મેઘાણી ગુજરાતીમાં લખી. કેટલી એની તાકાત હે! આ તમે વિચાર કરો. હે એ ધર્મકુ ખુદના માયને અને શિવોની સદમાતા એક પછી તમારે વાળા સંસ્કાર દેતી જાતી હતી માં. હે ધર્મકુ ખુદના માયને અને શિવોની સદમાતા પછી તરવાર કરી ધાર પાર
વાસમાં આ રાજપૂતાણી આના દાબેલી કહી દીધે નો ખવડાવાય, ઝેર ઉડ્યું જાય, ધર્મ વયો જાય, આપનું ખવડાવો ને ઈ ક્યાંક દેશને માટે કામ આવે, ઈ દેશને બતાવે. આ જગતમાયું થઈ ગયું છે. એના ઇતિહાસ ચારણોએ ઉઘાડા રાખ્યા છે. એટલે ચારણોને બોલાવો, રાહડા બોલાવો, ઇતિહાસ બોલાવો, તમારું પેઢીઓ હાથમાં દેશે. ચારણ કે આ વડવો તમારો, આ પરિવાર, આ દાદો, આ પરદાદો, આ કોણ, આ તમારું હથિયાર. પણ હવે એવા ઉપાડા લીધા છે કે પગડા છે તો એટલે હવે કહી છે કે ભારતની નાતે બેન દીકરીઓ પગે બાંધીને ભોગર્યું, સીની માને સાપે સળ્યું, અવળા પંથે ઉતર્યું, ફરફર કરતી ફૂદડી વીજણે જાણે પડ્યું, બેટી નાતે બાપ વખાડે પછી મૂંગી થાય બસ કરી. આમાં સિવા આપણે સાપરા નો થયો ઈ પછી પાછા આવે. ભીખુદાનનો મને તો જોક્સ યાદ આવે કે ભીગાણા ક્યાં પાછા કા આવ્યા કે અહીંયા ક્યાં દયા હતી. કે ભીગાણા દયા થોડી તને ક્યાં બરકવા બેઠું આઈ કથામાં. પણ કે નગરી બટાદટી બોલે, પણ કે બટાદટી બોલે. સમજી ગયા? એટલે આવા નો રાખજો બાપ. કોઈ ચારણને કીધું કે કવિરાજ મહેમાન ક્યાં હોય શરદના. ચારણે બહુ સારો એને જવાબ આપ્યો. ખડ ઓગણા બળદા મખના ગઢવી અહીંયા બોરડી પાસે બોરડા બળદાનો જેને ખોખરા કહેવામાં આવે છે. લે કીધું કેનો કે સાતા ને કે સુરા કે હરિભક્તા કે દાતા. આને હોય શરદના મહેમાન સાંભળા, બાકી ડાકવટાને ન હોય શરદના મહેમાન સાંભળા. એમ આને હોય તો બસ આટલું. 12 વાગી ગયા છે, આરતીનો સમય થઈ ગયો છે. અને હે અઢારે તમારે આ સંતાન હોય તો બાપુનો જીવ માંગી લેજો. હે ભગવાન બાપુનો જીવ લે, મારે આ દીકરી દીકરો દે. આ મોગલ દેશે. અને દેહ તો કોઈ ચમત્કાર નથી, હું કઈ મરવાનો નથી. અને મરી જાવ ભાઈ હું પેડું લેવાનું છે. આ બીડી મારતા બંધ થાય, લુગડા કોક પહેરાવે બંધ થાય. એટલે આ આપવાનું કામ કરે છે. તો ધ્યાન રાખજો બાપ. બસ આટલું. અને આજનું જે કરાયું છે, શું નામ છે? ભવનસિંહ ગોહિલ. અરે વકીલ છે. વાહ વાહ વાહ. ખરા બસ વકીલ છે. વાહ જોવો તો ખરા. વાહ તાળી જેવો તારો વકીલ સાહેબ ને. હા રાજીઓ માતાજી એને ખૂબ યાદ દીએ. અને વકીલ સાહેબને આશીર્વાદમાં ખૂબ કેસ લડો અને ગરીબ માણસનું ધ્યાન દેજો. અને ગરીબ માણસના થોડોક પૈસા ઓછા દેજો. એમાં અજગરને ઈપી નાખો એવા તમને આશીર્વાદ છે. વાહ જય હો ગોહિલ ગંગાધરિયા કુળ. ધન્ય છે તમને, ધન્ય છે બાપ. આજે ગોહિલ ભણાવ્યું છે. વાહ ગંગાધરિયા ધન્ય છે તમને. અને અમે 51,000 લઈ છે જેની કોરવા દીઓ 2 મિનિટ. 51,000 નું કઈ ઘી નથી આવતું. આ વસ્તુ એમાં પધરાવી. બીજી વાત કે વધારે થાય તો મોરતના વસ્તુ આમ બદલાવી છે હો ભાઈ. આ ચોખા બદલાવી, તેલ લે, ઘી લે, અમે બદલાવી છે ભાઈ. કારણ કે એક વસ્તુ એમાં કેને ખવડાવી એટલે બદલાવી છે વસ્તુ. એટલે ગાડી દ્વારા બોલું છું ભાઈ. નકર અહીંયા રૂપિયો નોટ છે 10 લાખ આવે છે. પણ હું બદલાવું છું વસ્તુ. કારણ કે રોજનું આવું બોલાય નહીં મારાથી, હજારો માણસ જમે છે. આ વસ્તુ બદલાવવામાં આવે છે. કારણ કે જેને દીધું હોય એ વસ્તુ બદલાવી નામે લઈ લે. 10 પ્રકારના ચોખા આવે, 15 પ્રકારના તેલ આવે, ઘી આવે. આ બદલાવી જે વસ્તુ ઘટતી ને અમે લઈ દઈએ છીએ. સમજી ગયા તમે? એટલે મારે કેવું જરૂર છે. કારણ કે આયનો પરિવાર છું, એના સિંહાસને બેઠો. એટલે આ વસ્તુ છે. તો બસ આટલું. અને આજે અમારા જાડેજા સાહેબના જેને કહેવાય ધર્મપત્ની આવ્યા છે બાપ. એમને બાપ સેવકોને આદેશ છે કે એમને બાપ આસન આપો અને યોગ્ય જગ્યાએ એમને બેસાડો. અને મારી આરતીનો સમય થઈ ગયો છે. બસ આટલું. જય ભગવાન, જય મણિધર, જય ભગવાન, જય